કામ ચાલુ છે મંદિરનું. તમે જોઈ જ શકો છો અહીંયા. રાતના સમયે બી મસ્ત દેખાય છે. સાંજ કરતાં રાતના સમયે બહુ વધારે મસ્ત દેખાય છે મંદિર. અને ટ્રાફિક भी थोड़ा घणो વધારે છે. हेलो एवरीवन, फाइनली मेरा पार्सल आ गया है। अब मैं खोलता हूँ और मैं आपको दिखाऊंगा मैंने क्या मंगाया है। હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો। ગાઈઝ, હું સવારમાં મેડિકલ સ્ટોર આવી ગયો છું અને સવારમાં કોઈ પેશન્ટ નથી, એકદમ ડમ પડ્યું છે। અને ગાઈઝ, હું બપોરે બહારગામ જવાનો છું। બહારગામ ક્યાં જવાનો છું હું તમને અત્યારે કહીશ નહીં, સીધું બતાવીશ। અને ગાઈઝ, અત્યારે તો નીંદર આવે છે સવારમાં, તો ગાઈઝ ચા પી લઈ થોડીક। જો સામેવાળા ભાઈ ચા બનાવે છે, ચા બનાવી લઈ, પછી જઈએ અને ચા લઈને આવી અને પછી ચા પીએ। તો ગાઈઝ, વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે તમને। બાય બાય ગાઈઝ। ચાલો ગાઈઝ, ચા રેડી થઈ ગઈ છે, હવે ત્યાં જઈને ચા લઈ આવીએ। જો ગાઈઝ, ચા રેડી થઈ ગઈ છે, હવે ચા પી આવીશ। મસ્ત ગરમા ગરમ ચા આવી ગઈ છે, હવે ચા ગરમા ગરમ મસ્ત ચા પી લઈ, પછી મળીએ ગાઈઝ। ચાલો યાર, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, હવે ઘરે જઈએ, પછી જમીએ, પછી નીકળીએ। ઓકે ગાઈસ, મળીએ પછી બાર। बाय बाय। हेलो एवरीवन, फाइनली मेरा पार्सल आ गया है। अब मैं खोलता हूँ और मैं आपको दिखाऊंगा मैंने क्या मंगाया है। रुकिए जरा, मैं ये खोल लेता हूँ, फिर आपसे मिलता हूँ। गाइज, मैंने ये ट्राईपॉड मंगाया है डिजिटेक का, DTR 260 GT। देखते हैं इसके अंदर कैसा निकलता है ट्राईपॉड। फोन में तो अच्छा लग रहा था, ये मोबाइल का है। और ये ऐसा कुछ आया है साथ में, ये इससे पकड़ के लॉगिन कर सकते हैं। और ये कुछ रिमोट जैसा आया है। तो गाइस, ऐसा कुछ आया है ट्राइपॉड, इसे यहाँ खड़ा रख सकते हैं। ठीक है गाइस, ऐसा कुछ आया है, इसमें यहाँ जॉइंट करना है, इसको फिर फोन में डालना। हेलो एवरीवन, वेलकम बैक टू माय यूट्यूब चैनल। कैसे हैं आप सब लोग? आई होप सब बढ़िया होंगे। मैंने ये ट्राइपॉड मंगाया है। ट्राइपॉड में कैसा दिखता है वो आपको पता चल ही गया होगा, तो देखिए गाइस, ऐसा दिख रहा है। मैं मिरर में आपको दिखाता हूँ, ऐसा दिखता है। तो चलिए गाइस, इससे व्लॉगिंग करेंगे हम। अब इससे ही व्लॉगिंग करेंगे हम, देखते हैं अब कैसा होता है। એવરીવન, અમે જમી લીધું છે ફાઇનલી। હવે અમે નીકળીએ, સામાન બધો રાખી દીધો છે, હવે મળીએ પછી। અમે પેટ્રોલ પંપે આવ્યા તો કેવડી મોટી લાઈન ગાઈસ, જુઓ તમે કેવડી મોટી છે લાઈન। હવે ક્યારે વારો આવીએ જોઈએ હવે આપણે। રાજકોટના પેટ્રોલ પંપે બી આટલું બધું ટ્રાફિક હોય છે, ગામડાના પેટ્રોલ પંપે ટ્રાફિક હોય તો હજી સમજીએ આપણે। ગાઈસ, ફાઇનલી વારો આવી જશે હવે। અમે वहाँ સુધી ઊભા હતા ને ધીરે ધીરે થઈને અહીંયા સુધી આવ્યા છે ફાઇનલી। તો ફાઇનલી વારો આવી જ જશે અમને, પછી નીકળીએ। અમે પેટ્રોલ પંપથી નીકળી ગયા છીએ ફાઇનલી। હવે રાજકોટની બહાર આવી ગયા છીએ, હવે કોઈ ટ્રાફિક આપણને નહીં નડે। ગાઈઝ, અમે રસ્તામાં જતા હતા તો કેવડી મોટી પવનચક્કી દેખાણી, એ પણ નજીકથી જોઈએ તો કેવડી મોટી પવનચક્કી દેખાય છે।
એ સુઝલોન કંપનીની પવનચક્કી અત્યારે રાખી છે બધાએ. ગાઈઝ અમે આવી ગયા છીએ ગઢડા અમે સ્ટોપ લીધો છે અને તમે ગાઈઝ જોવો બહારનો નજારો. પાણીમાં કંઈક ઉગેલું છે, એ શું ઉગેલું છે એ વર્ડ નથી યાદ આવતો મને. અને તમે જોવો અહીંયા ગઢડામાં સ્વામીજીનું મંદિર છે. તો ગાઈઝ અમે આવ્યા છીએ બજારમાં. અમે વોક કરીને એક્સપ્લોર કરવા આવ્યા છીએ બજારમાં, કેમ કે અહીંયા કાર આવી ના શકે એટલે ટ્રાફિકના હિસાબે. તો ગાઈઝ તમે જોઈ શકો છો નાનકડી એવી બજાર છે પણ ઘણી મોટી છે અને અહીંયા મંદિરનો ગેટ બી છે. આપણે મંદિરમાં અંદર જઈએ કેવું મંદિર છે મસ્ત. તમે જોવો ગાઈઝ કેવડું મોટું મંદિર છે અહીંયા. અત્યારે સાંજનો સમય છે 7 વાગ્યાનો અને કેવડું મોટું દેખાય છે મંદિર. સાંજના સમયે બી સારું દેખાય છે મંદિર. અને અહીંયા થોડું ઘણું કામ ચાલુ છે મંદિરનું, તમે જોઈ જ શકો છો. અહીંયા રાતના સમયે બી મસ્ત દેખાય છે. સાંજ કરતાં રાતના સમયે બહુ વધારે મસ્ત દેખાય છે મંદિર. અને ટ્રાફિક બી થોડો ઘણો વધારે છે. પછી અમે આવ્યા છીએ બીજા મંદિરે અને તમે જોવો ગાઈઝ મંદિરનો ગેટ કેવડો મોટો છે. જોવો તમે કેવડો મોટો મંદિરનો ગેટ છે. મંદિરના ગેટની અંદર જતા જ 2 મોટી મૂર્તિ દેખાય છે. ઉપરથી તમે નજારો જુઓ કેવડું મોટું મંદિર દેખાય છે. ઉપરથી વધારે મોટું મંદિર દેખાય છે. અમે ત્યાંથી નીકળી ગયા છીએ અમારા ડેસ્ટિનેશને જવા માટે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અમારું બધું કામ પતાવીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને અમે એક જગ્યાએ સ્ટોપ લીધો છે. તમે જોઈ શકો છો કેવડું મોટું છે અહીંયા. અને અહીંયા અમે કાર અમારી પાર્ક કરી છે. થોડી વાર રેસ્ટ કરીને પછી અમે અહીંયાથી નીકળશું. અને મારો ભાણેજ અહીંયા હિંચકા ખાય છે, હું ત્યાં હિંચકા ખાવા માટે જાઉં છું. ફાઇનલી અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રાજકોટથી અમે 200 કિલોમીટર દૂર છીએ. તો ગાઈઝ રાત થઈ ગઈ છે. અમને પહોંચતા રાજકોટ 1:30-2 વાગી જશે. તો ગાઈઝ અહીંયા જ આપણે વિડીયો એન્ડ કરીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ બધું જ કરી દેજો. મળીએ બીજા જ બ્લોગમાં, આવા બ્લોગમાં. બાય બાય ગાઈઝ.